નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવન ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પરાત્પર ગુરવે નમઃ. પરમ્પરાચાર્ય ગુરવે નમો નમઃ. શ્રીમદ રાજચંદ્ર પ્રણિત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની વિચારણા ચાલે છે. કેવો ધર્મ કરીએ તો શાંતિ મળે? તો કે છે આ તારું કરતાપણું મટે તો સાચો ધર્મ પ્રગટે. કરતાપણાની બુદ્ધિ, કરતાપણાની માન્યતા. ગઈ વખતે એ 74મી ગાથા ચાલતી હતી. એમાં કોઈ પણ કર્મ થાય તો એની પ્રેરણા આપનાર ચેતન જ હોય એવો નિયમ છે. કેમ? કારણ કે ચેતન સિવાય કોઈ પણ દ્રવ્યમાં પ્રેરણા આપવાની શક્તિ નથી. દુનિયામાં જેટલા પદાર્થ છે એ બધા પદાર્થમાં એક ચેતન, ચેતન એટલે આપણે, ચેતન એટલે આપણું સાચું સ્વરૂપ, એ એકમાં જ જાણવાની, દેખવાની, સુખ દુઃખનો અનુભવ કરવાની અને પ્રેરણા આપવાની શક્તિ એકમાત્ર ચેતનમાં છે. બીજા બધા તો અચેતન છે, જડ છે. એ વાત ગઈ વખતે થઈ હતી. એનો છેલ્લો મુદ્દો બાકી હતો તે જણાવે છે. કર્મના કરતા કર્મ કહેવાય કે કેમ? શિષ્યનો પ્રશ્ન છે. આગળ મૂળ ગાથામાં એવું હતું કે શંકામાં કર્મનો કરતા કર્મ જ છે, એ પ્રકારની શિષ્યની શંકા હતી. એનો જવાબ આપે છે. જડ કર્મમાં પ્રેરણારૂપ ધર્મ નહીં હોવાથી તે રીતે ગ્રહણ કરવાને અસમર્થ છે અને કર્મનું કરવાપણું જીવને જ છે. કેમ કે તેને વિશે જ પ્રેરણા શક્તિ છે. થોડુંક ફિલોસોફિકલ છે, વાંધો નહીં.
આપણે દ્રષ્ટાંત લીધું હતું આ ટેબલનું. આ ટેબલને આપણે મારીએ તો એ ક્ષમા પણ રાખી શકતું નથી કે ક્રોધ પણ કરી શકતું નથી ને બીજો પ્રતિકાર પણ કરી શકતું નથી. ચૈતન્ય રૂપ પ્રતિકાર. કારણ કે તમે કોઈ બોમ્બ હોય અને એને આમ કરીને કરો તો એમાં વિસ્ફોટ થાય કદાચ, પણ એ વિસ્ફોટ જે છે તે ચૈતન્યની પ્રેરણાથી નથી થયો. બોમ્બમાં એવી શક્તિ નથી કે હું આને મારી નાખું. એની જડની જડાત્મક શક્તિ છે. અહીંયા જે ચૈતન્ય રૂપ પ્રેરણાની વાત ચાલે છે તો ચૈતન્ય રૂપ પ્રેરણા એ માત્ર જીવમાં જ છે, બીજા કોઈ દ્રવ્યમાં નથી. અત્યારે આ વિશે આપણે સામાન્યપણે વિચારીએ છીએ. વધારે જાણવા માટે આપણે 6 પદનો પત્ર લઈએ તો ખ્યાલ આવે કે એ કર્તાપણું જીવને કઈ રીતે છે. એના જવાબમાં એ 3જા પદમાં કહ્યું છે કે તે કર્તાપણું ત્રિવિધ શ્રીજીને વિવેચ્યું છે. ત્યાંથી એ જાણવું અત્યારે તો આપણે ગાથાના અનુસંધાનમાં લઈએ છીએ. આગળની ગાથા 75 છે. એક એક લીટી બોલીશું. ગાથા નંબર 75. જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. તેથી સહજ સ્વભાવ નહીં, તેમજ નહીં જીવધર્મ. તેથી સહજ સ્વભાવ નહીં, તેમજ નહીં જીવધર્મ. આગળ સમજાવે છે આત્મા જો કર્મ કરતો નથી તો તે થતા નથી. તેથી સહજ સ્વભાવે એટલે અનાયાસે તે થાય એમ કહેવું ઘટતું નથી. દ્રષ્ટાંતથી સમજીએ તો સહેલું પડે. કોઈએ ગાળ દીધી તો ક્રોધ કરવો કે ન કરવો એ આપણા હાથની વાત છે. આપણને ક્રોધ થઈ જાય છે કારણ કે આપણે એટલા જાગૃત નથી. પરંતુ કોઈ મહાન મુનિ હોય કે મોટા જ્ઞાની હોય તો આપણે એમને અપમાન કરીએ, ગાળ દઈએ કે બીજી રીતે હાનિ પહોંચાડીએ તો પણ તેઓ ક્ષમા ભાવમાં જ રહે છે. ક્રોધાદિ કરતા આપણે પાપજનક ભાવો કરીએ, જેનાથી પાપનો સંચય થાય એવા ભાવ કરીએ તો આપણા આત્માની સાથે પાપ લાગે એવા કર્મ ચોંટે. પાપ એટલે ભવિષ્યમાં દુઃખ અને અગવડ પડે એવી જાતના પરમાણુઓ આપણા આત્મા સાથે ચોંટી જાય. આપણે પુણ્ય કર્મ કરીએ એટલે સારા કામ કરીએ એટલે સત્ય શુભ ભાવ કરીએ તો પુણ્ય કર્મ ચોંટે અને એના ફળ રૂપે આપણને દુનિયાની સગવડ વગેરે મળે. પણ એ બે કરવા જેવા નથી. કારણ કે દુનિયાનું સુખ જે છે એ થોડો વખતમાં જતું રહે છે, બદલાઈ જાય છે. પુણ્ય કોઈનું પણ એક સરખું કાયમ રહી શકે નહીં. આપણને એવું લાગે કે સાહેબ આ ભાઈ તો જુઓ આખી જિંદગી he was born with silver spoon in his mouth and when he was dead he was also a multimillionaire. બોલો પુણ્યનો જુદાઈ નહીં એમને કે ના કે અમને લોજિકથી સમજાવો.
અમે તમને ચોખ્ખા એમના બેંક બુક્સ બધી બતાવીએ, એમના દીકરાને બધું બતાવીએ, બોલો એમને ક્યાં દુઃખ હતું? કોઈ એક ધનથી સુખ માનવું એ વિવેકી પુરુષનું કર્તવ્ય નથી. દુઃખ એકલા કોઈ પદાર્થ ન મળવો એટલું જ દુઃખ નથી. તનનું પણ દુઃખ હોય, મનનું પણ દુઃખ હોય, ધનનું પણ દુઃખ હોય, અને ઘણી વાર કારણ વગરનું પણ દુઃખ હોય. કારણ વગરનું એટલે આજકાલના જમાનામાં પોતાને બધા સુખના સાધન છે, પણ પડોશીને ઘેર પોતાથી થોડું વધારે છે એટલે પોતે દુઃખી થાય. લે હાલ કે સાહેબ અમારે તો અહીંયા બધી એસ્ટીમ ગાડી છે ને ઓપેલ ગાડી છે ને બંગલો છે, પણ જોડે વાળા તો મર્સિડીઝ લાવે એટલે મારું જીવ બળે. પણ એ મર્સિડીઝ લાવે એમાં આપણે જીવ બાળવાની ક્યાં જરૂર છે? પણ સમજણ નથી, પોતાને કોઈ દુઃખનું કારણ નથી, પણ બીજાનું સુખ, સુખ એટલે સંજોગ, જે એને સુખ માને છે એ જોઈને જીવ દુઃખી થાય. કઈ કારણ? કેમ? અજ્ઞાન છે. સર્વ દુઃખનું મૂળ અજ્ઞાન છે. તો અહીંયા કીધું કે કર્મ પોતાની જાતે થતું નથી. જો કર્મ પોતાની જાતે થયા જ કરે તો કોઈ પણ જીવ કદાપી મોક્ષે જઈ શકે નહીં. કારણ કે દરેક સંસારી જીવને કર્મનો ઉદય હોય જ, અને કર્મના ઉદય પ્રમાણે એને કરવું પડે, તો કોઈ જીવનો મોક્ષ ત્રણ કાળમાં થઈ શકે નહીં. પરંતુ કર્મનો ઉદય આવે ત્યારે પોતે સાવધાન થા. એ આગળ કહેવાના છે એના સોલ્યુશન. ચેતન જો નિજવાનમાં કરતા આપ સ્વભાવ. જો આ જીવ જાગે તો કર્મ ભાગે. જાગવું તે ધર્મ છે, વિવેક તે ધર્મ છે, સાચી સમજણ તે ધર્મ છે. અને એ જો કરીએ તો સાચા ધર્મથી કર્મ મટે, અને સાચા ધર્મથી કર્મ મટવાથી પરમ જ્ઞાન સ્વભાવ, પરમ આનંદ સ્વભાવ ક્રમે કરીને પ્રગટે. અને એ કઈ પરોક્ષ નથી. અત્યારે પણ જો તું થોડો ધર્મ કરી શકે તો તને અત્યારે જ થોડા આનંદનો અનુભવ થાય, સાચા અતિન્દ્રિય આનંદ. વધારે ધર્મ કરે તો વધારે આનંદનો અનુભવ થાય. એટલે ઘણા એમ કહે છે કે સાહેબ આપણે એવું કરો ને, અત્યારે સંન્યાસ લઈ લઈએ, દીક્ષા લઈ લઈએ, અત્યારે ભલે આપણે દુઃખ વેઠવું પડે, આપણે ખાવા ન મળે, ઠંડી ગરમી લાગે, દુઃખ બધું સહન કરીએ, ખૂબ દુઃખ સહન કરીએ, ખૂબ દુઃખ સહન કરીએ, પણ મરી જઈશું ને એટલે આપણને બહુ સુખ થશે. એ પરમાર્થ ધર્મ નથી. એ પરમાર્થ ધર્મ નથી. અત્યારે ખૂબ દુઃખ સહન કરવાનું અને મરી જઈએ પછી સુખ થશે, એ વ્યવહારિક છે. અત્યારે ધર્મ કરીએ તો થોડી અગવડ હોય, થોડું સહન કરવું પડે, પણ સાથે સાથે શાંતિનો પણ અનુભવ. સાચો ધર્મ કરે અને શાંતિનો અનુભવ ન થાય તેમ ત્રણ કાળમાં બને નહીં. અને જો શાંતિ કે આનંદનો અનુભવ ન થાય તો સમજવું કે સાચો ધર્મ પ્રગટ્યો નથી. ઉમા સ્વામી આચાર્ય દેવે પ્રશમરતિ પ્રકરણ નામનો ગ્રંથ લખ્યો છે. એમાં એક ગાથા મૂકી છે કે જે ખરેખર તો બધા જ બધી આમનાઈમાં પણ માન્ય છે અને બધા આર્ય દર્શનોમાં પણ માન્ય છે. શું? એ ગાથામાં પ્રશમરતિ પ્રકરણની ગાથામાં મૂકી છે, મુનિને
દીક્ષા લીધાને 6 મહિના થાય ત્યારે તેને જે વિશિષ્ટ આનંદનો અનુભવ થાય તે વૈમાનિક દેવના સુખ કરતા શાસ્ત્ર ભાષામાં લખ્યું છે અનંત ગણું હોય. વૈમાનિક દેવ એટલે ત્યાં આગળ એમ સમજવું કે સમ્યક દ્રષ્ટિ. એ સમ્યક દ્રષ્ટિ દેવને જે સુખ છે ક્વોન્ટમ, એના કરતા ઘણું વધારે સુખ મુનિને, સાચા મુનિને દીક્ષા લીધા પછી 6 મહિનાની અંદર હોવું જ જોઈએ. આ તો એમણે ચરણાનુયોગની અપેક્ષા કરી. ખરેખર તો દીક્ષા લે ત્યારે જ પ્રકરણ અનુયોગ આપણે દરેક જગ્યાએ લાવવો નહીં આગળ, કારણ કે ચારે અનુયોગ જ્યાં જેમ છે તેમ સમજવા જોઈએ. માટે કોઈ એમ કે અત્યારે સાહેબ આપણે ખૂબ દુઃખ વેઠો પછી આપણે મરી જઈશું પછી આપણને સુખ મળશે, તો ભગવાન કહે એવું એકાંત નથી. સુખનો અનુભવ વર્તમાનમાં જ્ઞાનીને પોતાની શક્તિ પ્રમાણે થાય જ એવું અધ્યાત્મ શાસ્ત્રોમાં પ્રચુરતાથી કથન છે. અત્યારે એક જ લઈને આપણે છોડી દઈએ. સમયસાર નાટક. ભેદ વિજ્ઞાન જગ્યોજિન કેગટ શીતલ ચિત્ત ભયો જીમ ચંદન. શીતલ ચિત્ત ભયો જીમ ચંદન. કેલી કરે શિવ માર્ગ મેં જગ માહી જીને સર કે લઘુનંદન. સત્ય સ્વરૂપ સદાજિન કે પ્રગટ્યો અવદાત મિથ્યાત નિકંદન. શાંત દશાતિન કી પહેચાની કરે કર જોરી બનારસ. હજુ તો આત્મજ્ઞાન થયું છે એવા સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને પણ વિશિષ્ટ આનંદનો, અતિન્દ્રિય આનંદનો સદભાવ છે, ભલે જેટલી એની દશા છે એટલા પ્રમાણે. તો પછી મુનિની તો વાત શી કરવાની. માટે મુનિ હોય અને બહુ દુઃખી હોય એવું જો એકાંતે માને તો, ખરેખર માને તો સૌથી મૂર્ખ આ દુનિયામાં તીર્થંકર ભગવાન ઠરે. આવું કેમ બોલો? કેમ? ભગવાન શું હતા? સમ્રાટ. દરેક તીર્થંકર ભગવાન શું હતા? સમ્રાટ. હવે સમ્રાટ એટલે તમારી દ્રષ્ટિએ સાહેબ એમને જે જોઈએ તે હાજર. સમ્રાટ એટલે શું? અને પછી જયારે દીક્ષા લીધી ત્યારે શું શું હતું? કેવા સુખના સાધન હતા એમની પાસે? કોઈ પણ બહારના સુખના સાધન વગર સ્વાધીન અતિન્દ્રિય આનંદના સુખનો અનુભવ ભગવાન કરે છે. ભગવાન સાચા છે. ભગવાન સમ્રાટ તરીકે જે આનંદનો અનુભવ કરતા હતા તે કરતા ઘણા વધારે આનંદનો અનુભવ મુનિપણામાં હોવાને લીધે જ તેમણે મુનિપણું અંગીકાર કર્યું છે. ભગવાન મૂર્ખ નહોતા, ભગવાન ખોટા નહોતા, અથવા ભગવાને ભૂલથી દીક્ષા લઈ લીધી પછી તો એમ બિચારા દીક્ષા લીધા પછી અંદરમાં પસ્તાતા કે આના કરતા તમારે રાજમહેલમાં બહુ સારું હતું. એવું છે નહીં. રામને પણ એવું નહોતું. અયોધ્યાના સમ્રાટ થવાના હતા ને, પછી ચાલી નીકળ્યા વનમાં, તો બધા રડતા પણ એ એકલા નહોતા. એમની બધી માતાઓ રડતી હતી. દશરથ તો રડતા રડતા બેભાન થઈને ગુજરી ગયા, પ્રાણ છૂટી ગયા. એટલો બધો આત્મધ્યાન, એટલે એટલું બધું પુત્રનો વિયોગ એમને થયો. પ્રજાજનો પણ રડે કે ના અમે તમને નહીં જવા દઈએ, અમે તમને નહીં જવા દઈએ. શાંતિ રાખો ભાઈ, શાંતિ રાખો. હમણાં થોડા વર્ષ વીતી જશે પછી બધું પાછા અમે આવીશું. વનમાં જવાનું છે, કોઈ સાધન નથી, એકલા રહેવાનું છે. શું ખાવા મળશે, ક્યાં રહીશું, ક્યાં સૂઈશું, કઈ ખબર નથી. તો પણ અંતરમાં જે થઈ રહ્યું છે તે યોગ્ય જ થઈ રહ્યું છે. પોતાના પાપ પુણ્યનો પૂર્ણ વિશ્વાસ છે.
એ હોય તે જ જ્ઞાની. પાપ પુણ્યનો વિશ્વાસ એટલે શું? પાપ તત્વનો અને પુણ્ય તત્વનો વિશ્વાસ. અને જેને તત્વનો વિશ્વાસ હોય એનું નામ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા, આત્મજ્ઞાની ધર્માત્મા, સાચા ધર્માત્મા, એમનું જે કહો. તેમજ તે જીવનો ધર્મ પણ નહીં, કેમ કે સ્વભાવનો નાશ થાય નહીં અને આત્મા ન કરે તો કર્મ થાય નહીં, એટલે એ ભાવ ટળી શકે છે, માટે તે આત્માનો સ્વાભાવિક ધર્મ નહીં. એમ કે ભાઈ કર્મ કરવું એ આત્માનો સ્વભાવ છે. કર્મ કરવું એ આત્માનો સ્વભાવ છે. એવી એક શિષ્ય બીજી શંકા કરી હતી કે ભાઈ કર્મ કરવું એ આત્માનો સ્વભાવ નથી, પણ આત્મા પણ એક વસ્તુ છે, દ્રવ્ય છે, એટલે એની નવી નવી અવસ્થા તો થાય, પરંતુ જેટલો મોક્ષ માર્ગ પ્રગટે તેટલો શુદ્ધ ભાવ પ્રગટે, તેટલો શુદ્ધ ભાવ પ્રગટે અને એને આનુષંગિક શુભ ભાવ પણ પ્રગટે. અને પૂર્ણ ધર્મ પ્રગટ થાય એવા પરમાત્મા જે હોય અને સિદ્ધ ભગવાન, પરમાત્મા એટલે અર્યંત ભગવાન, દેહ સહિત પરમાત્મા, આ જયારે હતા ત્યારે, અત્યારે તો સિદ્ધ થઈ ગયા, અને દેહ રહિત પરમાત્મા હોય જે સિદ્ધ ભગવાન, એ બે એ પૂર્ણ, એમને ધર્મ પરિપૂર્ણ થઈ ગયો, તો એમને કોઈ કર્મો હોય, કર્મો એટલે શુભ કર્મો પણ ન હોય અને અશુભ કર્મો પણ ન હોય, અને શુદ્ધ ભાવ પણ ન હોય. એમ કહેવાય કે શુદ્ધ ભાવ છે, એમને તો સ્વભાવ ભાવ. શુદ્ધ ભાવ તો મુનિને હોય, શુદ્ધ ભાવ તો મુનિને કરવો પડે. ભગવાનને કઈ મારે શુદ્ધ ભાવ કરવાનો છે, મારે એવું હોય, ભગવાનને ન હોય તો થોડું ટેકનિકલ છે, પણ જરા સમજવા માંગે, બહુ અઘરું નથી. આવાના મોટા ભાગે તો બેટ્સમેન બરાબર છે. જો કર્મ આત્માનો સ્વભાવ હોય, કર્મ એટલે આ દુનિયાના કામ અથવા ક્રોધાદી ભાવો, એ જો આત્માનો સ્વભાવ હોય તો પરમાત્મામાં પણ હોવો જોઈએ, પણ પરમાત્મામાં એવું હોતું નથી, માટે આત્મા એ વિભાવ ભાવોનો કરતા સ્વભાવથી નથી, પરંતુ પોતાના અપરાધથી. એ આગળ એનું સમાધાન કરશે. એટલે કર્મરૂપી ભાવ, કર્મ એટલે અહીંયા એવું કર્મ જે કર્મથી પાપ બંધાય અથવા જે કર્મથી પુણ્ય બંધાય, એવું કર્મ જ્ઞાની પુરુષ અને ધર્માત્માઓ ધીમે 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 ટાળે છે. એમ આપણે ગાથા આગળ આવશે, બોલીએ એટલે જરા વિશેષ પણ. વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, દેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. મોક્ષ સ્વભાવ એટલે પૂર્ણ ધર્મ, ધર્મનું પૂર્ણ ધર્મ કરવાનું ફળ તે મોક્ષ. મોક્ષ શબ્દ પડે છે, મોક્ષ નો અર્થ મુચ ધાતુ, ટુ બી રિલીવ્ડ ફ્રોમ, ટુ ગેટ રીડ ઓફ ઓલ ધ મિઝરી, ઓલ ધ શોર્ટકમિંગ્સ. સર્વ પ્રકારના આદિ વ્યાધિ ઉપાધિ, કોઈ પણ પ્રકારના દુઃખનો જે અનુભવ નથી, એને મોક્ષ કહેવામાં આવે. તો આપણે એ નહીં હોય. મોક્ષની વ્યાખ્યા રત્નકરણ શાવકાચારમાં સમ્યક દ્રષ્ટિ, સમ્યક દર્શનના ચેપ્ટરના અંતમાં કરી. ત્યાં પ્રમાણથી કરી છે. પ્રમાણથી એટલે બધાને એને ભેગા કરી. પ્રવચન સારમાં અધ્યાત્મથી કરી છે. માત્ર રેફરન્સ આપી ચાલીએ આગળ.
રત્નકર્ણ શાવકાચાર્યની ગાથા જોવી હોય તો એ ત્યાંથી જોઈ લેવી કે મોક્ષનું વર્ણન કરેલું છે એ ગાથાઓ 34 થી 41 ની અંદર છે, અરાઉન્ડ 38. અધ્યાત્મની અપેક્ષા એ કહે છે કે મોક્ષ એટલે શું? કે મોક્ષ એટલે અનંત આનંદ. કે કેવી રીતે, કેટલો? એટલે પ્રભુ વાણીમાં આવી શકતો નથી, છતાં તે પ્રશ્ન પૂછો એટલે મારા સ્વામી જવાબ આપે. જેટલો આપી શકાય તેટલો. વાણીમાં બધો આવતો નથી, પણ જેટલો આવે એટલો. અતિશયમ આત્મસમુત્થમ વિષયાતીતમ અનતમ અનંતમ અનૌપમ્યમ અવિચ્છિન્નમ ચ શુદ્ધોપયોગ પ્રસિદ્ધાનામ. એ ટેકનિકલ ટર્મ્સ છે ભગવાનની, એનાથી વાંધો નથી. અતિશય સુખ છે ભગવાન આત્મામાંથી પ્રગટે છે, કારણ કે આત્માનો સ્વભાવ કે સાહેબ આ સાકર કેમ ગળી છે? અરે ભાઈ, કોઈ પણ સાચી સાકર હોય એ ગળી છે, એનો સ્વભાવ છે. ગળપણ કોઈ સાકર આમ ઉપાડીને કહી સાહેબ આ છે ને આમાં થોડું ગળપણ નાખો એટલે સાકર બની જશે, એવું ન થાય. એ તો ટેમ્પરરી. તું ગળ્યું કંઈક લઈ અને પેલા મીઠાના પેલા ગાંગડા ઉપર ચોપડે ને પછી લો સાહેબ, અરે એ તો ઉપર ચોપડ્યું છે, જરા એ ઉપર તે ચોપડ્યું જતું એટલે ખારું લાગશે. સ્વભાવ બનાવી શકાતો નથી. સ્વભાવ બનાવી શકાતો નથી. સાકરમાં જે ગળપણ છે તે સ્વાભાવિક, એમ આત્મામાં જે આનંદ છે તે સ્વાભાવિક છે. એક વાર પ્રગટે પછી અનંતકાળ એવો ને એવો રહે છે, કારણ કે એને તોડવા વાળું જે કર્મ હતું અને એને તોડવા વાળી આત્માના જે 5 પ્રકારની ભૂલ હતી એ શાસ્ત્રીય છે. ઊંધી માન્યતા, અસંયમ, પ્રમાદ, ક્રોધાદિ કષાય અને યોગોની પ્રવૃત્તિ. એમાં પહેલા 4 જ મુખ્ય છે. ભગવાનને આવું સુખ છે, ભગવાનને આવો આનંદ હોય છે, આપણને પણ આવો આનંદ પ્રગટી શકે છે. પણ અત્યારે એમના જેટલું આપણે બળ કરી શકતા નથી, એટલે એમના જેટલું ન પ્રગટે. દરેકને પોતપોતાના પ્રમાણમાં પ્રગટે. આપણે દંડ બેઠક ચાલુ કરીએ ત્યારે કેટલા પણ કરી શકીએ? 5 કે 10 દંડ ને 20 બેઠક. કે સાહેબ ગામા પહેલવાન તો 500 દંડ ને 1000 બેઠક કરે, હું પણ કરું. કરતો નહીં, મરી જઈશ. 50 કરીશ ને ઢબી પડી. You have to build up. You have to build up. You have to build up. દરેક કાર્ય એવી રીતે કરીએ છીએ. પહેલા ચાલતા હતા, પછી સાયકલ લાવ્યા, પછી પેલી સ્કૂટી લાવ્યા, પછી સ્કૂટર લાવ્યા, પછી હીરો હોન્ડા લાવ્યા, પછી આ મારુતિ કે ફિયાટ કે એવું લાવ્યા. હવે અત્યારે ઓપેલ લાવો છો અને ભવિષ્યમાં મર્સિડીઝ કે રોલ્સ રોયસ લાવો છો. આવું વ્યવહારિક એક દ્રષ્ટાંત. જેમ જેમ મોક્ષ માર્ગમાં આગળ વધીએ ખરેખર તેમ આનંદ વધતો જાય. આનંદ વધતો જાય. ધર્મ કરવાની શક્તિ વધે એટલું કર્મ મટે. જેટલો ધર્મ વધે એટલું કર્મ મટે. જેટલો કર્મ મટે એટલું ધર્મ કરવાની શક્તિ વધે. એનું આખું વિજ્ઞાન છે. એને ગુણસ્થાનની વ્યવસ્થા કહે. આગળ કહે છે 36 કેવળ હોતય સંગ જો બાત
સત તને ન કેમ કેવળ હોત અસંગ જો ભાસત તને ન કેમ અસંગ છે પરમાર્થથી પણ નિજ ભાને તેમ અસંગ છે પરમાર્થથી પણ નિજ ભાને તેમ. બધા ભારતીય દર્શનો આ સાર છે. અજ્ઞાન રૂપી બેભાન અવસ્થા એ દુઃખનું કારણ છે અને જાગૃતિ રૂપી સમ્યક જ્ઞાન રૂપી જે દશા તે મોક્ષનું કારણ. અધ્યાત્મ પરિભાષા. એ જ્ઞાન જે છે એ જ્ઞાનની અંદર શ્રદ્ધા પણ આવી ગઈ અને ચારિત્ર પણ આવી ગઈ. એટલે અધ્યાત્મ શાસ્ત્રમાં આચાર્યોએ એવું કથન કરેલું. સમયસાર કળશમાં શું આવે છે? આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત અન્યમ કરોતિ કિમ પરભાવસ્ય કર્તાહમ મોહોયમ વ્યવહારિણામ. ભલે બહુ ઊંચી કક્ષાએ દીધી. જેટલો જેટલો મોહ મટે એટલું એટલું જ્ઞાન પ્રગટે અને જ્ઞાનની સાથે આનંદ અવિનાભાવી છે. દુનિયાનું જ્ઞાન નહીં, શાસ્ત્રનું જ્ઞાન નહીં, બહુ સારું પ્રવચન કરે એ નહીં, ઘણી ભાષા જાણે એ નહીં. આત્મજ્ઞાન. જો આત્મા કેવળ અસંગ હોત એટલે આત્માને કર્મ સાથે કઈ જ સંબંધ જો ન હોત, અર્થાત ક્યારે પણ તેને કર્મનું કરવા પણ ન હોત, તો તને પોતાને તે આત્મા પ્રથમથી કેમ ન ભાસત? એ દ્રષ્ટાંતથી જે સમજાવે છે, પ્રસિદ્ધ દ્રષ્ટાંત, એ જરા સમજીએ તો સહી પડશે. આપણે અંધારામાં ગામડામાં ગયા અને મોડું થઈ ગયું. બહુ મોડું તો ન થયું, 9 વાગ્યા પણ લાઈટ જતી રહી. આપણી પાસે કઈ બેટરી કે ફાનસનું સાધન નહોતું, એટલે ધીમે ધીમે ચાલવા માંડ્યા કે ભાઈ દેખાતું નથી છે તો ઘર આટલામાં પાસે પણ તો હજુ ગામની બહાર હતા. એટલામાં જરા આગળ ચાલે છે તો પેલું માણસ જેવું કઈક દેખાણું, એટલે એને એમ લાગ્યું કોઈ આવે, કોઈ વ્યક્તિ છે. અંધારું છે એટલે ધૂંધળું દેખાય, સહેજ આકૃતિ બરાબર દેખાય નહીં. બૂમ પાડું, કોણ છો ભાઈ, કોણ છો? એટલામાં તો છોકરાઓ, બાપુજીનું મોડું થયું એટલે ફાનસ લઈને આવી ગયા તેડવા માટે કે બાપુજી કેમ આયા નહીં, બાપુજી કેમ આયા નહીં, બાપુજી કેમ આયા નહીં. ફાનસ મોજ્યું તો પેલું તો ઝાડનું, કપાયેલા ઝાડનું ઠૂઠું હતું અને એને એમ લાગતું કોણ છે. કેમ? એ શું હતું એ એને દેખાણું નહોતું, એ એને જાણ્યું નહોતું. એવી રીતે બીજો દ્રષ્ટાંત સર્પ અને રજ્જુ નો આપે. દોલું 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 બરાબર સાપ જેવું જ લાગે, એટલો બધું બીક લાગે, મરી ગયા 100 વર્ષ પૂરા, પણ બેટરી ફેંકે ને ખબર પડે કે આ તો દોરડું છે, ઘરે રે કે આમાં શું છે, આ તો કઈ આપણને કરડે એમ છે.
એવી રીતે ત્રીજું દ્રષ્ટાંત શેનું આપે છે? સ્વપ્ન. સ્વપ્નમાં આપણને એમ લાગે સાહેબ સાહેબ હું તો મોટા ઝાડ પર ચડ્યો હતો ને તે ત્યાંથી પડ્યો અને મારા હાડકા ભાંગી ગયા. એટલામાં કઈ અવાજ થયો જુએ તો પોતાના પલંગમાં સૂતો છે. ત્યાં કોઈ ઝાડ પરથી પડી ગયો નથી ને હાડકા ભાંગી ગયા નથી, કઈ નથી. કેમ? સ્વપ્ન દશારૂપ, અજ્ઞાન દશારૂપ સ્વપ્ન યોગ. અજ્ઞાન દશારૂપ સ્વપ્ન યોગ એમ કહે છે. આત્મા કેવળ અસંગ નથી. જો કેવળ અસંગ હોત તો એને આત્માના આનંદનો ને જ્ઞાનનો અનુભવ થાય. પરમાર્થથી એ આત્મા અસંગ છે, પણ તે તો જ્યારે સ્વરૂપનું ભાન થાય ત્યારે. જેવી રીતે પેલું ફાનસ આવ્યું અને ખબર પડી કે આ ઝાડનું ઠૂઠું છે, આ કોઈ ભૂત કે કોઈ મોટો બારવટીયો કે કોઈ એવી વસ્તુ નથી. એવી જ રીતે દોરડું અને એવી જ રીતે સ્વપ્નમાં જે દેખાતું હતું એ બધું જ્યારે જાગ્યો ત્યારે એ બધું ખોટું છે એમ ખબર પડે. એમ જ્યારે બસ गुरु के उपदेश समागम से जिसने अपने घट भीतर में, गुरु के उपदेश समागम से जिसने अपने घट भीतर में ब्रह्मानंद स्वरूप को जान लिया, ब्रह्मानंद स्वरूप को जान लिया, उन साधन और किया न किया, नाम लिया प्रभु का जिसने. એમ આત્મસિદ્ધિમાં આગળ જશે. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયું, દૂર થયું અજ્ઞાન. ક્યારે? સદગુરુનો ઉપદેશ, પોતાનો પુરુષાર્થ, પોતાનું સાચું સ્વરૂપ લહ્યું. લહ્યું શબ્દો સ્પેશિયલ. શ્રદ્ધવું, જાણવું અને અનુભવવું, આ ત્રણે એક થાય નામ લહ્યું. ખાસ ચીલા ચાલુ ગુજરાતીમાં વપરાતું નથી. મૂળ લબ ધાતુ ઉપરથી આવ્યું છે. અમૃતચંદ્ર દેવની સ્પેશિયાલિટી વારંવાર શુદ્ધાત્મોપલબ્ધિ, શુદ્ધાત્મોપલબ્ધિ, શુદ્ધ આત્માની ઉપલબ્ધિ એ લહ્યું. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લહ્યું. પોતે પુરુષાર્થ કર્યો ત્યારે સદગુરુનો ઉપદેશ હતો, સુપાત્ર જેવો હતો, અને પછી પોતે પુરુષાર્થ કર્યો ત્યારે નિજ પદ નિજ માહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. અહીં કહે છે જો તું સાચી સમજણ કર અને પોતાના સ્વરૂપનું ભાન થાય તો કામ થાય. એમ અનુસંધાન પહેલી વાત હતી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. ત્યાં આગળ નિમિત્તની મુખ્યતાથી મંગળાચરણ રૂપે અને શ્રી સદગુરુ ભગવાન નો અલૌકિક મહિમા અને આભાર વ્યક્ત કરવા માટે એ પ્રમાણે કથન કર્યું. હવે છેલ્લી વાત કહે છે 77મી રાધા.
કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ. અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ સ્વભાવ. થોડું દાર્શનિક છે પણ સમજવું શાંતિ. એનો તો આમાં ઘણો વિસ્તાર કર્યો છે, એ આપણે અત્યારે ન લઈએ પણ ટૂંકમાં વિચારીએ. અજ્ઞાની જીવ શું કરે છે? કંઈ પણ દુનિયાનું કાર્ય કરે અને જ્યારે સફળ થાય અને પોતાનું ધાર્યું બધું થાય ત્યારે પોતે કહે છે, જુઓ છે કોઈ મારા જેવો હોશિયાર, ફટાફટ બધું કામ કરી નાખ્યું, એક પણ ભૂલ મેં કરી નહીં. હા, એમ મનમાં બધું અભિમાન કરે. અને જયારે દુઃખ આવે એટલે જયારે નિષ્ફળતા મળે, કોઈ રીતે પોતાનું ધાર્યું થાય નહીં, બધા પાસા અવળા પડે, ત્યારે કે શું કરીએ, ભગવાને આવું જ કર્યું. શું કર્યું? ભગવાને આવું જ બધું કર્યું. દોષનો ટોપલો ભગવાન પર. ભગવાન બધાને કેન્સર કરે. ભગવાન તારા દીકરાને મારી નાખ્યો, ભગવાન તારા પતિને મારી નાખ્યો, ભગવાન તારું ધન લૂંટી ગયા. ભગવાન એવું કરે? ભગવાન કોઈ સજ્જન પુરુષ પણ એવું ન કરે. સામાન્ય સજ્જન જ્ઞાનીની વાત જવા દો, કે બહુ સારા માણસની વાત તો જવા દો, પણ તમે એને કહો ભાઈ આને પતાવી દો, ભાઈ આપણે એવું કરવું છે, આપણે શું વાત, જવા દો. અન્યાયપૂર્ણ કાર્ય હોય તો એના માટે જે વ્યવસ્થા થતી હોય, પોલીસને કમ્પ્લેન કરવાની એ અથવા બીજી જે વ્યવસ્થા થતી હોય તે રેગ્યુલર. પણ આપણે ખોટી મારામારી કરીને લોહી રેડવું નહીં. અહીં સ્થૂળ અન્યાય રાજા પ્રતિકાર કરે એ વાત અપવાદરૂપ સમજવી, એ અત્યારે અહીંયા ન લાગે. કેમ તો ભગવાન આપણને દુઃખ આપતા, ભગવાન આપણને કેન્સર આપતા. તો કેમ? દરેક જીવે પોતે જેવું કર્મ કર્યું હોય અને જ્યારે એનો ઉદય આવે ત્યારે એને એવા સંયોગની પ્રાપ્તિ તો થાય, પરંતુ એવા વિપરીત સંયોગની અથવા એવા અનુકૂળ સંયોગની, બંને પ્રકારે. બસ અહીંયા ધર્મની ક્લાઇમેક્સ. આપણે પૂર્વે ખોટા કામ કર્યા હતા, ખરાબ કામ કર્યા હતા, પાપ કર્મો કર્યા હતા, એનો વર્તમાનમાં ઉદય આવ્યો છે અને તેથી દરેક પ્રકારે દુઃખના સંયોગનો ભેટો થાય છે. અને કેવી રીતે પૂર્વે આપણે સત્કાર્ય કર્યા હતા, સારા કામ કર્યા હતા, એટલે અત્યારે ચારે બાજુથી વાહ વાહ છે. અને આખી દુનિયામાં કઈ સાહેબ એમની વાત ના થાય, 16 કળા એમનો સૂરજ ખીલ્યો છે, એમને કોઈ વાતનું દુઃખ, એ તો દુનિયા વાળા કહે છે. ભગવાન એવું કહેતા નથી ને જ્ઞાનીઓ એવું માનતા નથી. સો દીકરા હતા તો પણ ઋષભદેવ ભગવાન ટાઈમ થયો એટલે બાય બાય. અને એ જ રીતે 6 ખંડના રાજા હતા, શાંતિનાથ, કુંથુનાથ ને હરનાથ. કદાચ આ બધું તમે કહો સાહેબ આવું બધું શું આ તમે પોથી થઈને બેઠા છો, તો કે મહાવીર ભગવાન ની વાત કરો. ચલો ભાઈ, એમ તો માને ને. તું રામ ભગવાન ની વાત કરી, એમણે અયોધ્યા છોડી દીધું, કઈ રડતા નહોતા. મહાવીર ભગવાન એ પણ નહીં, બુદ્ધ ભગવાન એમણે પણ નહીં, ને ગુરુદેવ નાનક કે કુનકુન સ્વામી એટલે નગર શેઠ હતા. નગર શેઠ હતા, ચાલ્યા એ તો 10-12 વર્ષની ઉંમર.
જ્ઞાનીનું લક્ષણ. જ્ઞાની એટલે કોણ? એ શિંગડા હોય, ને પૂંછડું હોય, ને કાળા ધોળા કપડા હોય, ને કપડા ન હોય, એ ઠીંગણા હોય કે ઊંચા હોય, આફ્રિકન હોય કે ઓસ્ટ્રેલિયન હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, ઘરડા હોય કે જુવાન હોય, એ બધું સંયુક્ત છે પ્રભુ. સમાપ્તિ અવસર જ્ઞાનીના લક્ષણ શાસ્ત્ર પરિભાષામાં, એટલે આપણને સમજણ પડે સંતોની પરિભાષા. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિતન કોઈ, જ્ઞાની વેદ ધૈર્યથી અજ્ઞાની વેદ રો, ગઈ વસ્તુ સોચે નહીં આગમ વાંછા નાય, વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાહી, સુખ દુઃખ મન માન આણીએ ઘટ સાથે ઘડિયા, ટાળત કોઈ નાના વટળે રઘુનાથ ના જડિયા, સુખ દુઃખ મન માન આણીએ. ભક્તની પરિભાષામાં કોઈ ભગવાને કઈ લેખ લખ્યા નથી, આત્માએ પોતે લેખ લખ્યા. અત્યારે પણ એ લેખ ચાલુ છે. જો સુખ જોઈતું હોય તો બીજાને સુખી કરો. સર્વ જીવોના સુખની ભાવના મનથી, વચનથી, કાયાથી, ધનથી, લાગવગથી, દરેક પ્રકારે. અને દુઃખ જોઈતું હોય તો બધાને હેરાન કરો અથવા એવા ખોટા કામ કરો. આ કર્મનું રહસ્ય છે. આ જ ધર્મનું પણ રહસ્ય. કર્મનું રહસ્ય જાણે છે તે ધર્મને પામે છે. જેને ધર્મનું રહસ્ય પામવું હોય તેણે કર્મનો સિદ્ધાંત સમજવો, એટલે વસ્તુનું સ્વરૂપ સમજવું. આપણે સૌ પ્રમાણે પ્રયત્ન કરીએ. સંતો